હે નમસ્કાર 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 મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? હે મોજ મજાને જલસા? હે વાલીડાઓ ભાઈ સરા હું તમે ક્યારના ઉલારો ઉલારો છો ભાઈ? શું તમે આનથી રમો છો ભાઈ? આજે વાત જ એવી છે, વસ્તુ જે આપણે શીખવાની છે કઈ તો કે તમને જે મારા હાથમાં આવા નાના નાના મસ્ત મજાના જે દેખાય છે એ ચુંબક, કેવા આપણે મસ્ત મજાના ચુંબક થી રમતા હોઈએ કે નહીં? તો ભાઈ આજને આપણે શરૂઆત જ એવી છે, આજનું આપણું પ્રકરણ પણ એવું છે કે એના વિશે આપણે જાણકારી મેળવવાની છે. ચુંબક શું છે, ચુંબક પાછળનું રહસ્ય શું છે, એને આપણે આજે સમજવાનું છે. તો થઈ જાઓ તૈયાર મારા વાલીડાઓ. વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ છેકડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા. હે વાલા, મારા કલેજાઓ ભાઈ, મારા ધોરણ 6 ના નાના નાના ટેણીયાઓ, કેમ છો ભાઈ? મજામાં ને ભાઈ? બધા જલસા જલસા સર, મોજ મજા ને જલસા, એ જ અમારું કામ, બીજું કાંઈ કામ નહીં અમારે. હે વાલો, તો ભાઈ આજના આપણે પ્રકરણની શરૂઆત કરી દઈએ. આજનું પ્રકરણ છે ભાઈ, તૈયાર થઈ જાઓ પ્રકરણનું નામ સાંભળવા. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ છે કુતૂહલ, અને એમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4, ચુંબકને જાણીએ ભાઈ. એક્સપ્લોરિંગ મેગ્નેટ. ભાઈ મેગ્નેટ વિશે જે પણ માહિતી છે ને એ બધી આપણને છે ને આ પ્રકરણમાં સમજવા મળશે. તો વાલાઓ સ્તબ્ધ થઈ જાજો, ક્યાંય જતા નહીં. વિડીયો છોડીને વિડીયોને અંત સુધી જોશો તો તમને ભાઈ મજા આવી જશે. આજના વિડીયોમાં ખ્યાલ આવી જાય. તો ભાઈ ચાલો આપણે વાત કરીએ ભાઈ, આજે આપણે કયા કયા ટોપિક વિશે વાત કરવાની છે, કયા કયા ચુંબકના ભાગો વિશે વાત કરવાની છે. ચાલો જલ્દી દે વાલા. હાલો, આજે આપણે શીખીશું કે જૂના જમાનામાં કયા ભાઈ, જૂના જમાનામાં દિશા શોધવાની રીતો કઈ રીતે હતી? દિશા કઈ રીતે શોધતા એ લોકો? કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એને ખબર કઈ રીતે પડતી કે આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે એ લોકોને? તો એની વિશે આપણે વાત કરવાની છે. સાથે સાથે હોકાયંત્રનો ઉપયોગ. સર આ હોકાયંત્ર તમારી માટે નવી વસ્તુ છે, શું છે હોકાયંત્ર? ભાઈ આ નવી વસ્તુ શીખવાની જ આપણને વિજ્ઞાનમાં મજા આવે છે. તો ભાઈ વિડીયો સ્કીપ કરતા નહીં. હા, કહી દઉં છું તમને. ચાલો, ચુંબકનો પરિચય. ભાઈ ચુંબક વિશે આપણે વાત કરવાની છે. સાથે સાથે ચુંબકોના આકારની પણ વાત કરવાની છે. અલગ અલગ પ્રકારના જેટલા પણ તમે ચુંબક જોવો છો, જેમ હમણાં જ આપણે જોયું કે ભાઈ આ ચુંબક છે, આનો આકાર કેવો છે? મસ્ત મજાના ગોળા જેવો આકાર છે કે નહીં વાલા? ગોળા જેવો આકાર છે. ભાઈ કેમેરામેન થોડાક નજીક આવી જાઓ તો અમને અમારા ટેણીયાઓને આ ચુંબકના આકાર વિશે ખ્યાલ આવે છે ને. બસ મજાનો ભાઈ ગોળા જેવો આકાર. હે વાલો, ચાલ તો હવે આપણે આગળ વધીએ અને શીખીએ ભાઈ ચુંબકમાં રેશમા નામની એક મસ્ત ટેણી છે. તમારા જેવી નાની એક બાળા છે. આ બાળા એ દિશા શોધવાની વાર્તા વાંચે છે. એ દિશા શોધવાની વાર્તામાં રેશમાને વાર્તાઓ બહુ ગમે. રેડી? તે વાર્તા મેં મસ્ત મજાનો એક ટોપિક આવે કે ભાઈ ખલાસીઓ દિશા શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. કેનો ઉપયોગ કરતા હતા? તારાઓનો ઉપયોગ કરતા હતા. કે ભાઈ તારાઓ જોઈને એ લોકો શું કરતા? દિશા નક્કી કરતા કે ભાઈ આ દિશામાં આ તારા આ સમયે હોય તો આપણે આ દિશામાં આગળ વધવાનું છે. ખ્યાલ આવે? તારાઓથી એ લોકો દિશા જાણતા. પછી વાવાઝોડામાં દિશા શોધવાની મુશ્કેલ બનતી. કે ભાઈ જો એ લોકો તારા જોઈને દિશા શોધતા, પણ જયારે વરસાદનું વાતાવરણ હોય, વાવાઝોડું હોય, ત્યારે એ લોકો દિશા કઈ રીતે શોધતા હશે? ત્યારે એ લોકોને ક્યારે કઈ રીતે ખબર પડતી હશે કે ભાઈ મારે આ દિશામાં આગળ વધવાનું છે, આ દિશામાં મારે જહાજને આગળ લઈ જવાનું છે? તો પણ એ લોકો આગળ વધતા. તો એની પાછળનું કારણ તો હશે ને કંઈક વાલાઓ. તો ચાલો જોઈએ. દિવસે સૂર્યથી દિશા જાણી શકાતી. રેડી? દિવસે સૂર્યથી દિશા જાણી શકાતી વાલા. થોડીક મિસ્ટેક છે વાલા. હા બસ જો હું પણ મેં તમને વાત કરી કે ભાઈ હું તમારા સુધી છે ને મસ્ત મજાનો જોરદાર જબરદસ્ત કન્ટેન્ટ લઈને આવી જાય. ખ્યાલ આવે? પણ આ એઆઈ ને થોડું ગુજરાતી નથી આવડતું મારા ટેણીઓ. જેમ તમને વાલાઓ વિજ્ઞાનમાં ખૂબ ઓછી ખબર પડે છે, એમ આ વસ્તુ કેવી છે ટેકનોલોજી, એને ગુજરાતીમાં ઓછી ખબર પડે છે. પણ આપણે ગુજરાતીમાં છીએ ટોપર, એટલે આપણે એની ભૂલ સુધારી દેશું. પણ તમારા સુધી વાલા છે ને ક્યારેય ખોટો કન્ટેન્ટ નહીં આવવા દઈએ. ખ્યાલ આવે છે? ચાલો, રાત્રે તારાઓથી દિશા શોધાતી.
વાદળછાયા આકાશમાં દિશા શોધવા માટે મુશ્કેલી પડતી, તો શેનો ઉપયોગ કરતા ત્યારે એ લોકો? તો ચાલો હવે આપણે આગળ વધીએ. હોકાયંત્રનો ઉપયોગ કરતા ત્યારે એ લોકો શેનો ઉપયોગ કરતા? હોકાયંત્રનો. હે વાલા, હોકાયંત્ર એ દિશા બતાવે છે. શું બતાવે છે? દિશા. જો મસ્ત મજાનું છે ને આવું એક, આને આપણે ઇંગ્લિશમાં છે ને કંપાસ કહીએ. શું કહીએ? કંપાસ. હા સર, કંપાસ. કંપાસ એટલે શું? અમારે ઓલો બોલ પેન, ચેક રબર, પેન્સિલ ભરવાનો આવે એ કંપાસ? નહીં વાલા, નહીં. એ કંપાસ નહીં. હે, કેની વાત કરે છે? આ કંપાસ એટલે કે હોકાયંત્રને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કંપાસ, કે જે દિશા જાણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સોય ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય. જો મસ્ત મજાની તમને વચ્ચે જે આપેલી છે એક લાલ કલરની દેખાય આવડી, આ સોય છે. રેડી? આ હોકાયંત્રમાં આવે. આવી સોય હોય. આ ઉત્તર દિશા તરફ લાલ અને આ દક્ષિણ દિશા તરફ શું થાય? સ્થિર થાય હોકાયંત્રમાં. મુસાફરી સમયે સમુદ્રી સફરમાં તેનો ઉપયોગ થાય છે. એટલે જે આ સમુદ્રી લૂંટેરાઓ, સમુદ્રી વહાણવટિયાઓ, જે બધા બહારવટિયાઓ હતા, આ બધા જે સમુદ્રમાં વેપાર કરવા માટે જતા એ લોકો છે ને આનો જોર જબરદસ્ત મીન્સ કે એક નંબર છે ને એ લોકો આનો ઉપયોગ કરતા. ખ્યાલ આવી ગયો? કેનો? તો કે સર હોકાયંત્રનો ઉપયોગ કરતા. ભાઈ આ છે ને નવી જાણકારી, નવી વસ્તુ સર આજે અમને જાણવા મળી. કઈ? તો કે હોકાયંત્ર. ચાલો ચુંબકનો પરિચય હવે થોડોક મસ્ત મજાનો આપણે આપી દઈએ. ભાઈ ચુંબક છે ને એવી વસ્તુ છે કે કેટલીક, જો અહીંયા છે ને કેટલીક ક આવશે, કેટલીક વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. કેટલીક વસ્તુને શું કરે છે? પોતાની તરફ ખેંચે. રેડી? જો હવે આ મારી પાસે એક ચુંબક છે. રેડી? આ ચુંબક છે. આ પેનમાં જો કોઈ પ્રકારની ધાતુ હશે તો આ પેનને એ ચુંબક ચોંટાડી દેશે. હવે ચોંટી ગઈ? નહીં સર, લપસી જાય છે. રેડી? આને આપણે પકડવી પડે. મીન્સ કે આમાં કોઈ એવી ધાતુ છે નહીં કે જેના કારણે એ આ ચુંબક છે એ સોયને આ મીન્સ કે આ પેનને આકર્ષતું નથી. હવે આપણે કોઈ એક બીજી વસ્તુ લઈ લઈએ. ચાલો હું તમને વસ્તુ બતાવી દઉં કે મારી પાસે આ એક ચાવી છે. આ ચાવી શું છે? જો એમાં ધાતુ છે તો એ હા સર ધાતુ છે. અરે સર, પણ આ ચુંબક થોડું કેવું છે? નબળું. એના કારણે ચાવીનું વજન વધારે હોવાથી ચાવી પડી જાય છે. અરે સર ચોંટી ગઈ. ભાઈ આ ચુંબક જોઈ લેજો વાળાઓ, કેની સાથે ચોંટેલું છે? ચુંબક સાથે. મસ્ત મજાની ભાઈ ચાવી ચોંટી ગયેલી હતી અને એ ચાવી વાળાઓ હવે ખ્યાલ આવે છે તમને? કે હવે એ ચાવી મસ્ત મજાની પડી ગઈ, પણ આ ચાવી ચોંટી ગઈ હતી. ખ્યાલ આવે છે તમને? કેને કારણે? કે ભાઈ ચુંબક છે ને, ચુંબક એ પોતાની તરફ વસ્તુઓને આકર્ષે એટલે આપણે કેમ કે મસ્ત મજાના ટીવી જોવા માટે, ફોન જોવા માટે આકર્ષાય. ફોન તરત આપણી આમ હોય તો આપણે કેમ એની તરફ દોડ્યા જાય કે નહીં? બસ એવી રીતના ચુંબક છે ને પોતાની તરફ વસ્તુઓને આકર્ષે. પણ કેવી વસ્તુ? એના વિશે આપણે જાણ કરવાની છે. ચાલો, લોખંડની વસ્તુઓને ચુંબક પોતાની તરફ આકર્ષાય છે. અથવા તો લોખંડની વસ્તુ, જો મેં તમને હમણાં વાત કરી કે ચુંબક નબળું હતું પણ ચાવીનો વજન થોડુંક વધારે હતો, તો ચુંબક છે એ ચાવી તરફ આકર્ષાય. રેડી? પણ ચાવી ચુંબક તરફ આકર્ષાય નહીં. જો જ્યારે ચુંબક વધારે પ્રબળ હોય, સામેની વસ્તુ ઓછી પ્રબળ હોય, ત્યારે શું થાય? તો કે ચુંબક તરફ એક વસ્તુ આકર્ષાય. ખ્યાલ આવે? ચુંબક કેવું? પ્રબળ. તો વસ્તુ શું થાય? ચુંબક તરફ ગતિ કરશે. પણ જ્યારે વસ્તુ કેવી છે? પ્રબળ છે. કેવી છે? પ્રબળ. ત્યારે ચુંબક શું થાય? એ વસ્તુ તરફ ગતિ કરશે. ખ્યાલ આવે છે વાળાઓ? કે આ વસ્તુ છે કે ચુંબક શું કરે? વસ્તુઓને આકર્ષવાનું કામ કરે. ભાઈ શું? આકર્ષવાનું. રેડી? ચુંબક દૈનિક જીવનમાં, દૈનિક જીવન નહીં આવે વાળાઓ, જીવન આવશે. શું આવશે? જીવનમાં ઉપયોગી છે. ચુંબક દૈનિક જીવનમાં એટલું જોરદાર જબરદસ્ત ઉપયોગી છે ને આપણને ખ્યાલ નથી કે આપણે ચુંબકનો આવી સારી રીતે ઉપયોગ કરીએ છીએ. ચુંબકનો પરિચય હજી. ચાલો, જૂના સમયમાં ખલાસીઓ દિશા શોધવા માટે ચુંબકીય દિશા સૂચકોનો ઉપયોગ કરતા. ચુંબકીય દિશા સૂચક એટલે કે એનું નામ આવે હોકાયંત્ર. શું આવે? હોકાયંત્રનો. રેડી? હોકાયંત્રો એનો ઉપયોગ કરતા. કેટલાક કુદરતી ચુંબકો લોડ સ્ટોન કહેવામાં આવે છે. રેડી? આ કેવા છે? ચુંબકીય પથ્થરો. રેડી? ચુંબકીય પથ્થરો કે જેને લોડ સ્ટોન કહેવામાં આવે. જો કે જે શું કરે છે? વસ્તુને પોતાની તરફ આકર્ષે છે.
પોતાની તરફ શું કરે વાલા? આકર્ષે. શું કરે? રેડી? વસ્તુને પોતાની તરફ આકર્ષે. કોણ? તો કે ચુંબક. રેડી? એટલે કે લોડ સ્ટોન લોહ અને સ્ટીલ જેવી વસ્તુઓને આકર્ષે. કેવી? લોહ એટલે લોખંડની, લોખંડ અને સ્ટીલ જેવી. રેડી? સ્ટીલ જેવી વસ્તુને શું કરે? પોતાની તરફ આકર્ષે. રેડી? ચાલો તો હવે આપણે આગળ વધીએ. કુદરતી ચુંબક કે ભાઈ લોડ સ્ટોન એક કુદરતી ચુંબક છે. શું છે? કુદરતી. કેમ કે કેમાંથી? પથ્થરમાંથી બનેલું હોય. તે કુદરતી પદાર્થમાંથી બનેલી ચુંબકીય શિલા છે. શિલા એટલે પથ્થર. શું થાય? ખ્યાલ આવે? શિલા એટલે કે એક પથ્થર. કેમાંથી બનેલી? રેડી? કુદરતી પદાર્થમાંથી. એટલે કે કુદરતી ચુંબક છે. કોણ? તો કે આ જે લોડ સ્ટોન નામનો જે પથ્થર છે એ એક પ્રકારનો કુદરતી ચુંબક છે વાલા. તે કોને આકર્ષે છે? તો કે તે લોહ અને સ્ટીલને. લોહ એટલે શું થાય વાલા? લોખંડ થાય. શું થાય? લોખંડ. અને સ્ટીલ જે આપણા ઘણે સ્ટીલના ઘણા વાસણો હોય છે. રેડી? સ્ટીલની અમુક વસ્તુઓ બનેલી હોય છે. તમારી જે સ્કેલ છે, આપણે એને લોખંડની સ્કેલ કહીએ છીએ, એ સ્ટીલની સ્કેલ બનેલી હોય. કેની બનેલી હોય? સ્ટીલની. ખ્યાલ આવે છે? તો આ સ્ટીલ અને લોખંડને આકર્ષે. કોણ? તો કે આ લોડ સ્ટોન નામનો પથ્થર જે કુદરતી ચુંબક છે. કેવો છે વાલા? કુદરતી ચુંબક. કોણ? તો કે લોડ સ્ટોન નામનો પથ્થર. ચાલો હવે આવે છે કૃત્રિમ ચુંબક. અત્યારે આપણે કુદરતી ચુંબક જોઈ લીધું. કુદરતી ચુંબકમાં આપણું નામ શું હતું ભાઈ? લોડ સ્ટોન નામનો પથ્થર. હવે આવે છે કૃત્રિમ ચુંબક કે ભાઈ આજકાલ વિવિધ આકારના કૃત્રિમ ચુંબકો મળે. કેવા? રેડી? વિવિધ આકારના કૃત્રિમ ચુંબકો. અલગ અલગ એનો આકાર હોય જે આપણે કોઈ દી જોયું ન હોય. એવા અલગ અલગ આકારના કૃત્રિમ ચુંબકો મળે. તે કયા છે? પ્રયોગશાળામાં પણ ચુંબકો જોવા મળે છે. રેડી? ક્યાં? પ્રયોગશાળામાં પણ આપણને ચુંબકો જોવા મળે. અલગ અલગ મીન્સ કે લેબોરેટરી હોય તમારા શાળાની કે તમારા ટ્યુશન ક્લાસની, જે કાંઈ લેબોરેટરી મીન્સ કે પ્રયોગશાળા છે, એ પ્રયોગશાળામાં તમને આવા કૃત્રિમ ચુંબકો જોવા મળે. અલગ અલગ આકારના. જો આ એક આ ઘોડાની નાળ આકારનો હોય. રેડી? એક આ ગજિયો ચુંબક હોય. ખ્યાલ આવે? પછી આવો રાઉન્ડ આકારનો ચુંબક હોય. રેડી? આ બધા અલગ અલગ પ્રકારના આપણને ચુંબક જોવા મળે. બધા બનાવટના ચુંબકને શું કહેવાય? કૃત્રિમ ચુંબક કહેવાય. શું કહેવાય વાલાઓ? આ બધા છે ને કૃત્રિમ ચુંબકો છે. સર આ કઈ રીતે બનાવે? ભાઈ કૃત્રિમ ચુંબક બનાવવા માટે કૃત્રિમ ચુંબક બનાવવા માટે એને જે ચુંબક છે એ ચુંબક સાથે વધારે સમય માટે ઘસવામાં આવે. રેડી? આપણે ઘરે પણ એ બનાવી શકીએ. તમે કોઈ ચુંબક છે ચુંબક સાથે કાંઈ તમારી લોખંડની છે કે સ્ટીલની કોઈ વસ્તુ હોય, એને તમે વિગતવાર મીન્સ કે બહુ ઘણી બધી વાર એને એની સાથે ઘસો તો એ જગ્યા પર તમે ફરીથી કોઈ લોખંડ કે સ્ટીલની વસ્તુ લઈ જશો ને તો એ જગ્યા એ વસ્તુને આકર્ષે. મીન્સ કે એની સાથે ચોંટી જશે. રેડી? કેમ? તો એ તમે ચુંબક બનાવી દીધું. ચુંબક ઘસવાથી પોતાની શક્તિ બીજામાં ટ્રાન્સફર કરે. ખ્યાલ આવે? આ વસ્તુ બને. કેમાં? ચુંબકમાં. ચાલો ચુંબકોના આકાર. કેના? ચુંબકના આકાર. કેવા કેવા આકારના આપણને ચુંબક જોવા મળે ભાઈ? એક તો છે ગજિયો ચુંબક. કેવો ભાઈ? ગજિયો ચુંબક. હે જોર જલાણો જલિયો જી જાયના કે ગજિયો જી જાયના. કા બેટા? ચાલો ગજિયો ચુંબક. રેડી? કે જે કેવો હોય? મસ્ત મજાનો. તમને જે આ દેખાય છે ને આવો આકારનો ચુંબક. પછી આ છે યુ આકારનો ચુંબક. આને કહેવાય ઘોડાની નાળ આકારનો. રેડી? ઘોડાની નાળ આકારનો ચુંબક. રેડી? ઘોડાની નાળ આકારનો ચુંબક. રેડી? ખ્યાલ આવે છે? ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક. રેડી? વલયાકાર ચુંબક છે. રેડી? એટલે કે આને આપણે ગોળ ચુંબક પણ કહી શકીએ. ગોળ ચુંબક. રેડી? ગોળ ચુંબક છે. ઘોડાની નાળ આકારનો ચુંબક છે. ગજિયો ચુંબક છે. આવા વિવિધ પ્રકારના આપણને ચુંબકો જોવા મળે વાલા. અલગ અલગ આકારના ચુંબકો હોય જે કૃત્રિમ ચુંબકો છે કે જેને કોઈ જે ઓરિજિનલ મીન્સ કે કુદરતી ચુંબકો છે જેની સાથે ઘસીને બનાવવામાં આવ્યા છે. કેની સાથે ભાઈ? કુદરતી ચુંબક સાથે. કેની સાથે? કુદરતી ચુંબક સાથે. એ ઘસીને બનાવે. એ કેની સાથે? કુદરતી ચુંબક સાથે. ખ્યાલ આવે?
હા સર આવી ગયો ભાઈ. જો વાલાઓ, તમે મસ્ત મજાના આવા જોરદાર જકાસ ને એક નંબર તમારે વિડીયો જોવા હોય, તમે આ ચેનલ ઉપર નવા હોય તો તમારે કામ એ જ કરવાનું. શું તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની તમને લિંક આપેલી છે. આ લિંક જેવી તમે ઓપન કરશો ને એવા તમને પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 આ બધાના વિડીયો છે ને બાળકો મસ્ત મજાના તમને સ્વાધ્યાયના સોલ્યુશન સાથે જોવા મળશે. તો એ પહેલા તમે જોઈને આવો, જેનાથી તમને બહુ વધારે પ્રમાણમાં ખબર પડે. અને પછી તમે જે આ ચુંબક વાળા આ પ્રકરણ તરફ આવશો ને પછી તમને વધારે ખ્યાલ આવી જાય, તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જાય. અને ભાઈ વિડીયોમાં કમેન્ટ આપવાનું ભૂલતા નહીં વાલા. બસ મારા વાલા, ચાલો હાલો. હવે ભાઈ જો મેં તમને વાત કરી કે આ મસ્ત મજાની તમારે નોટ્સ જોતી હોય, તમારા અભ્યાસમાં કામ લાગે, તમારા એક્ઝામમાં કામ લાગે એવી તમારે આ જોરદાર જકાસ એક નંબર તમારે નોટ્સ જોતી હોય ને વાલો, તમારે એક જ કામ કરવાનું. શું કામ કરવાનું છે તો કે વિદ્યાકુલની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. આ વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરવાની. એમાં તમને શું શું મળશે તો કે સ્વાધ્યાયનું સોલ્યુશન, સાથે સાથે પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ તમને મળી જશે. ખ્યાલ આવે? એમસીક્યુ ટેસ્ટ સર આ શું તો કે ભાઈ તમે જે વિકલ્પો લખો છો ને આ વિકલ્પોની પરીક્ષા કે જે તમારા શાળાની પરીક્ષા છે, તમારા ટ્યુશનની પરીક્ષા છે, એમાં તમને ટોપર બનાવવામાં બહુ વધારે પ્રમાણમાં મદદ કરશે. ખ્યાલ આવે? અલગ અલગ પ્રકારના વિકલ્પો આમાં આપેલા હશે જેના થકી તમે ભાઈ ટોપર, એક્સ્ટ્રા, પ્રો લેવલ, એડવાન્સ બની જાઓ. ખ્યાલ આવે? અરે સર જોરદાર જકાસ એક નંબર ભાઈ. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ભૂલવાની વાલા, કહી દઉં છું. બસ સર ચાલો, ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી. રેડી સર? આ ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી કોને કહેવાય? તો જો વાલા, ચુંબકીય સામગ્રી છે ને કોને કહેવાય કે ભાઈ ચુંબક છે કેટલીક વસ્તુઓ એ ચુંબક દ્વારા આકર્ષાય. રેડી? અમુક વસ્તુ છે કે જે ચુંબક દ્વારા શું થાય? આકર્ષાય. મીન્સ કે ચુંબક સાથે ચોંટી જાય, એને ચુંબકીય સામગ્રી કહેવાય. પણ અમુક વસ્તુ એવી છે કે જે ચુંબક સાથે ચોંટતી નથી. જેવા કે હું તમને જો અત્યારે બતાવું કે ભાઈ આ મારી પાસે એક મસ્ત મજાનું ભાઈ સુપરમેન નો ભાઈ તાજ છે, રાજાનો તાજ છે. આ તાજ સાથે હું ચુંબક ચોંટાડું પણ ચોંટતું નથી. તો આ વસ્તુ એ બિનચુંબકીય સામગ્રી થઈ. કેવી થઈ? બિનચુંબકીય. કે ભાઈ તે ચુંબક સાથે ચોંટતી નથી વાલા. ખ્યાલ આવે? જે વસ્તુ ચુંબક સાથે ચોંટી જાય એવી વસ્તુને શું કહેવાય? ચુંબકીય. અને જે વસ્તુ ચુંબક સાથે ચોંટતી નથી, જે ચુંબક દ્વારા આકર્ષાતી નથી એવી વસ્તુને શું કહેવામાં આવે છે? બિનચુંબકીય સામગ્રી કહેવામાં. જો ચુંબક વડે આકર્ષાતી નથી ભાઈ, ચુંબક અને આકર્ષણ. રેડી? ડોન 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 નથી થતું. ખ્યાલ આવે છે? અને આમાં ચુંબક અને આકર્ષણ આહા થાય તો એને કેવી કહેવાય? ચુંબકીય વસ્તુ કહેવાય. કેવી કહેવાય વાલા? ચુંબકીય. અને આને કેવી કહેવાય? બિનચુંબકીય. કેવી વાલા? બિનચુંબકીય. ખ્યાલ આવે છે? ચુંબકીય સામગ્રી અને સાથે સાથે કેવી? બિનચુંબકીય સામગ્રી. ખ્યાલ આવી ગયો? કે જે ચુંબક સાથે આકર્ષાય એને શું કહેવાય? ચુંબકીય. જે ચુંબક દ્વારા આકર્ષાતી નથી એને કેવી કહેવાય? બિનચુંબકીય. ખ્યાલ આવી ગયો વાલા? જો ભાઈ ખ્યાલ આવી જાય તો કમેન્ટ સેક્શનમાં ધબધબાટી બોલાવી દેજો. ફૂલ બાકાજી કી. ચાલો હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે. તમારા પાઠ્યપુસ્તકમાં મસ્ત મજાની છે ને એક પ્રવૃત્તિ આપી કે ચાલો શોધીએ. શું તો કે ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી. ચુંબકીય અને હું ભાઈ બિન ચુંબકીય સામગ્રી. રેડી? આવી આપણે શોધ કરવાની છે. જો આપણે જુદી જુદી સામગ્રીમાંથી બનેલી કેટલીક વસ્તુઓ એકત્રિત કરવાની. રેડી? કેટલીક વસ્તુ આપણે શું કરવાની છે? એકત્રિત. ચુંબક પણ સાથે રાખવાનું છે. ચુંબક શું કરવાનું છે? સાથે રાખવાનું. કઈ વસ્તુ ચુંબકને આકર્ષે છે તેનું આપણે અનુમાન કરવાનું છે. એટલે કે આપણે કઈ વસ્તુ એ શું કરશે? ચુંબકને. કેને ભાઈ? ચુંબકને શું કરે તો કે આકર્ષે. રેડી? એનું આપણે અનુમાન લગાવવાનું છે. ચાલો તો આપણે હજી આગળ વધી જાય. અનુમાન આપણે જે છે ને એની નોંધ કરવાની. જો એમાં આપણે વસ્તુનું નામ લખવાનું છે. મસ્ત મજાનું કોષ્ટક બનાવવાનું. સામગ્રીનું નામ, ચુંબકને આકર્ષે છે કે નહીં. રેડી? ચુંબકને શું કરે છે? આકર્ષે છે કે નહીં એનું આપણે શું કરવાનું છે વાલા? અનુમાન લગાવવાનું છે. ખ્યાલ આવી ગયો? દરેક વસ્તુ કઈ સામગ્રીમાંથી બનેલી છે તેનું આપણે ખ્યાલ રાખવાનું છે. પહેલા વસ્તુનું નામ. રેડી? પછી કેનું નામ આવશે? સામગ્રી.
ખ્યાલ આવે? વસ્તુનું નામ, એ કઈ સામગ્રીમાંથી બનેલી છે એનું નામ, પછી ચુંબકને આકર્ષે છે કે નહીં, અને પછી આપણે અનુમાન લખવાનું છે. શું લખવાનું છે વાલા? અનુમાન. ખ્યાલ આવે? તે ચુંબકને આકર્ષે છે કે નહીં, પછી અનુમાન આપણે શું કરવાનું? કોષ્ટકમાં નોંધ કરવાની છે. ચુંબક દ્વારા પછી આપણે પરીક્ષણ કરવાનું. કેના દ્વારા? ચુંબક દ્વારા. એ વસ્તુ આપણે જેટલી વસ્તુ ભેગી કરી હતી, જેટલી વસ્તુ આપણે ભેગી કરી, એકત્રિત કરી, એ બધી વસ્તુનું આપણે ચુંબક દ્વારા પરીક્ષણ કરવાનું. એની પાસે જો મસ્ત મજાનું ચુંબક લઈ જવાનું. કેની પાસે? તો કે વસ્તુ પાસે શું લઈ જવાનું? ચુંબક. રેડી? આ ચુંબક આપણે વસ્તુ પાસે લઈ ગયા. આ વસ્તુ પાસે લઈ જઈને આપણે શું જોવાનું છે? તે વસ્તુને આકર્ષે છે. હું તે વસ્તુને આકર્ષે છે કે નહીં, બસ આપણે આ જ જોવાનું છે. બીજું કાંઈ જોવાનું નથી વાલા. શું જોવાનું છે? કે આપણે જે વસ્તુ ભેગી કરી છે, તમે બધેથી ગોતી ગોતીને એ ઢગલો કરી દીધો. એ ઢગલામાં મસ્ત મજાને તમે ચુંબક વચ્ચે મૂકી દો ને, એટલે જો ગેમ થાય પછી. હે भाई, पिक्चर की शुरुआत तब होती है जब हीरो एंट्री लेता है. ख्याल આવે? હે પિક્ચર ક્યારે શરૂ થાય? જ્યારે હીરો એન્ટ્રી લે ને ત્યારે આપણને જોવાની મજા આવે. એની પહેલા આપણને જોવાની મજા આવે નહીં. એમ જ તમે જે બધી વસ્તુ ભેગી કરી છે, હાલો પિક્ચર છે, પણ જ્યારે ચુંબકની તમે એન્ટ્રી કરાવો છો ત્યારે જે મજા આવે ને પછી વાલાઓ, કે કઈ કઈ વસ્તુ ફટાફટ ચુંબકમાં ચોંટવા માંડશે, ફટાફટ ચુંબક તરફ આકર્ષાય, એની જ મજા આવશે. ચુંબકને એક પછી એક તેની વસ્તુની નજીક લઈ જવાનું છે. ખ્યાલ આવે છે? અને એનું આપણે અવલોકન કરવાનું છે. કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે કે નહીં, એની આપણે તપાસ કરવાની છે વાલ. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ચુંબક દ્વારા આકર્ષાતી વસ્તુની ઓળખ. રેડી? કે ભાઈ આકૃતિમાં દર્શાવેલી વસ્તુઓનું અવલોકન કરવાનું. જો એક તો આપણને ખીલી આપેલી છે, સ્ક્રૂ છે. શું છે? આ ખીલી છે, આ સ્ક્રૂ છે. રેડી? પછી આ પિન છે, આ ચાવી છે, આ શું છે? તો કે સંચો છે, શાર્પનર છે. પછી આને શું કહેવાય વાલા? આ કઈક મારી બેનું માટે કઈક માથામાં નાખવાની પિન છે. રેડી? આ કઈક એને કહેવાય ભાઈ, પિન. રેડી? ચાલો, પિન આપણે એને ટાંચણી રાખીએ. ચાલો ટાંચણી રાખી દઈએ. શું રાખી દઈએ? ટાંચણી. રેડી? હે વાલા? ચાલો કે ભાઈ ટાંચણી. ખ્યાલ આવે? હે પછી પેન્સિલ છે, ગ્લાસ છે. શું છે વાલા? પેન્સિલ છે અને ગ્લાસ છે. પછી સીઝર છે, મીન્સ કે કાતર છે. પછી કેવી છે? પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની સ્કેલ. પછી આ શું છે? તો કે બનાવવાનો એક ચીપિયો છે. આપણે જે કપડા સુકવવા માટે મારીએ કે નહીં, આ બધાનું આપણે અવલોકન કરવાનું છે. ચુંબક કઈ કઈ વસ્તુને આકર્ષે છે, કઈ કઈ વસ્તુને આકર્ષાતું નથી, એનું આપણે જોવાનું છે. ચાલો, કોષ્ટક 4.1 ચુંબક દ્વારા આકર્ષાતી સામગ્રીની આપણે ઓળખ. ભાઈ પેન્સિલ છે, એ કેની બનેલી છે? તો કે લાકડામાંથી. એ અનુમાન લગાવો, તે ચુંબક સાથે આકર્ષાય કે નહીં. ભાઈ અનુમાન મારું ના હતું, પણ અવલોકન શું આવ્યું? ના. તો ભાઈ રાઈટ આન્સર 7 કરોડ રૂપિયા. કિતને કરોડ વાલા? 7 કરોડ. ખ્યાલ આવે? પછી કાગળની ક્લિપ, જે આપણે ક્લિપ લગાવીએ છીએ, એ કેની બનેલી છે? તો કે ધાતુની. તો ભાઈ અનુમાન લગાવો, તે ચોંટ છે? તો કે હા. હે અવલોકન માં શું આવ્યું? હા. કેમ કે આ કેની બનેલી છે? ધાતુની. એ આકર્ષણ. શું થયું વાલા? આકર્ષણ. ખ્યાલ આવી ગયો? હે પછી સેફટી પિન, જે આપણે ઘરમાં લગભગ હોય, કઈ વસ્તુને બીજા કઈક તૂટી ગયું હોય તેની માટે આપણે સાંધવા માટે. ખ્યાલ આવે છે વાલા? હે ધાતુ. હા, અનુમાન મારું હતું. હા. અને ભાઈ અવલોકન મને મળે છે. હા. એમાં પછી જો આપણે ખીલીની વાત કરીએ, ભાઈ ખીલી કેની બનેલી? તો કે ધાતુની. મારું અવલોકન છે, અનુમાન છે. હા. અને ભાઈ એ ચુંબક સાથે આકર્ષાય. ખ્યાલ આવી ગયો? હે વાલીડા? હે મારા નાના નાના ટેણિયા? ચાલો તો આગળ વધીએ. પ્રવૃત્તિ પરથી આપણને શું જાણવા મળે છે? પ્રવૃત્તિ પરથી આપણને એવું જાણવા મળે છે કે કેટલીક વસ્તુઓ એવી છે, હે વાલા, કેટલીક વસ્તુઓ એવી છે કે જે ચુંબક તરફ આકર્ષાય છે, અને કેટલીક વસ્તુઓ એવી છે જે ચુંબક તરફ આકર્ષાતી નથી. હે તો જે ચુંબક તરફ આકર્ષાય, ચુંબક તરફ આકર્ષાય. રેડી? એવી વસ્તુને શું કહેવાય? ચુંબકીય. ચુંબકીય સામગ્રી. કેવી સામગ્રી?
ચુંબકીય સામગ્રી અને કેટલીક વસ્તુ એ જે ચુંબક તરફ આકર્ષાતી નથી તેને કેવી કહેવાય? એ બિન ચુંબકીય સામગ્રી. કેવી કહેવાય વાલા? બિન ચુંબકીય સામગ્રી કહેવાય. મોજ મજાને જલસા એ જ અમારું કામ સર. અરે ભાઈ ચુંબકમાં જોરદાર જકાસ એક નંબર ખ્યાલ આવી ગયો ને વાલા. કેની વિશે? તો કે ભાઈ પહેલાના સમયમાં લોકો એ દિશા શોધવા માટે કેનો ઉપયોગ કરતા હતા. રેડી? પછી આપણને કુદરતી ચુંબક વિશેનો ખ્યાલ આવ્યો અને સાથે સાથે ચુંબકના પ્રકારે આપણે જોઈ લીધા. કુદરતી ચુંબક, કૃત્રિમ ચુંબક, અને ભાઈ ચુંબક થી કયા કયા અસરો થાય છે એ પણ આપણે જોયું. ભાઈ આવો જોરદાર જકાસ એક નંબર ભાઈ તમારે વિડીયો જોવો હોય ને તો ભાઈ આપડા આ મસ્ત મજાના વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ ચેનલ ને તમે ભાઈ છે ને મસ્ત મજાની સબસ્ક્રાઇબ કરી નાખો અને સાથે સાથે લાઈક શેર ને ભાઈ કમેન્ટ કરવાનું એમાં ભૂલવાનું નહીં વાલા. ખ્યાલ આવી ગયો? અરે સર જોરદાર જકાસ. હાલો જો તમે તમારા મિત્રો ભાઈ બહેનો અને ભાઈ શાળાના જે મિત્રો છે, તમારા ટ્યુશન ક્લાસના જે મિત્રો છે, તમારા સગાવાલા, ભલે તમે સુરતમાં રહેતા હોય, તમારા ભાઈ બહેનો રહેતા હોય રાજકોટ, અમરેલી, જુનાગઢ, આહા બધા સિટીમાં તમારા ભાઈ બહેનો રહેતા જ હોય, એ બધાને છે ને આપણા વિડીયો શેર કરો અને એને પણ કહો ભાઈ અમે તો આ વિડીયો જોઈને ટોપર બનીએ છીએ, પણ તમારે જો એક્ઝામમાં અને ભાઈ રિઝલ્ટમાં ખૂબ જ સારો સુધારો લાવવો હોય ને વાલા તો તમે પણ આ વિડીયો જોવો. ખ્યાલ આવે? અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી દેવાનું. હા એને કહેવાનું ભૂલતા નહીં. તો ચાલો ભાઈ આપણે વિદાય લઈએ. આવતા લેક્ચરમાં મસ્તનું આપણે છે ને ભાઈ ચુંબક ની અસરો વિશે ભણવાનું છે. ખ્યાલ આવે છે? ચુંબક એ દિશા શોધવામાં કઈ રીતે ઉપયોગી છે, ચુંબકની દિશા એ પણ આપણે જાણવાની છે. તો આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં હો વાલા. ભૂલતા જ નહીં. વિડીયો સ્કીપ કરશો તો ખ્યાલ આવશે નહીં. તો ભાઈ વિદાય લઈએ. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.